ઇન્સ્પેક્ટર અને બાકી એક્ઝામ માટે જે ડેલી કરંટ અફેર્સ જીકે નો જે સેટ ચાલે છે, તો આ સેટ નંબર 6 છે. તો લગભગ અહીંયા આગળ 54 સવાલ છે, 54 ક્વેશ્ચન. દેખો યાર, જો તમે આજના દિવસનો સેશન દેખ્યો હશે ધ્યાનથી, તો આ લગભગ 54 સવાલ તમે આરામથી જવાબ આપી શકશો. રાઈટ, લાગશે વોક ઇન ધ પાર્ક છે. તો સેશન દેખી લેજો, દેન જરૂર આ સવાલ અટેન્ડ કરો. તો 2026માં ફિલ્ડ મેડલ જીતનારા ઇતિહાસના ત્રીજા મહિલા કોણ બન્યા? તો 2026માં ફિલ્ડ મેડલ જીતનારા ઇતિહાસના ત્રીજા મહિલા બન્યા છે હંગ વોંગ. ફિલ્ડ મેડલ કેટલા વર્ષે આપવામાં? સર જેટલા વર્ષે, રાઈટ, 29 ફેબ્રુઆરી. હા, તમે કીધું હા સર, તો તમે કીધું હા ભાઈ, ફિલ્ડ મેડલ 4 વર્ષે આપવામાં. ફિલ્ડ મેડલ કઈ ઉંમરથી નીચેના ગણિતજ્ઞોને અપાય છે? સવાલ નંબર 3. ચલો ભાઈ, ફિલ્ડ મેડલ કેટલી ઉંમરથી નીચેના ગણિતજ્ઞોને અપાય છે? 40 વર્ષથી. ઇન્ટરનેશનલ મેથેમેટિકલ યુનિયનનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? પેરિસ, બર્લિન, લોઝેન, સ્વિટ્ઝરલેન્ડ યા લંડન યા યુકે? લંડન, યુકે. તો ઇન્ટરનેશનલ મેથેમેટિકલ યુનિયનનું મુખ્ય મથક ક્યાં આવ્યું છે? બર્લિન, જર્મની. ફિલ્ડ મેડલ સૌપ્રથમ કયા વર્ષમાં શરૂ કરવામાં આવ્યું? 1901, 1927, 1936 યા 1947? ફિલ્ડ મેડલ, તો ફિલ્ડ મેડલ 1936માં સ્ટાર્ટ થયો. સવાલ નંબર 6. નીચેનામાંથી કયા ભારતીય મૂળના વ્યક્તિને 2014માં ફિલ્ડ મેડલ મળ્યો હતો? શું મળ્યો હતો? ફિલ્ડ મેડલ. સર કોઈ ભારતીય જીત્યું છે ફિલ્ડ મેડલ? કે છે સર કોઈ મજબૂત ભારતીય? હા સર, 2 ભારતીયો જીત્યા છે. તો 2014માં મંજુલ ભાર્ગવ જીતે છે અને 2018માં અક્ષય વેંકટેશ જીતે છે. કયો? ફિલ્ડ મેડલ પુરસ્કાર. દર 4 વર્ષે અપાય છે. રાષ્ટ્રીય ગણિત દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 22 ડિસેમ્બર, 14 માર્ચ, 28 ફેબ્રુઆરી યા 5 સપ્ટેમ્બર? તો 22 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય ગણિત દિવસ ઉજવવામાં આવે છે. એક બુક છે મધર મેરી કમ્સ ટુ મી, સંસ્મરણ માટે કોને નેશનલ બુક ક્રિટિક સર્કલ એવોર્ડ એનાયત કરાયો? સવાલ નંબર 8. ચલો, તો લખી બી કોને અપાયો છે? મધર મેરી કમ્સ ટુ મી, જે બુકર પ્રાઇઝ જીતે ને, રાઈટ, અરુંધતી રોયજીને. હાલમાં કયા મંત્રીને શિક્ષણ મંત્રાલયનો વધારાનો હવાલો સોંપવામાં છે? એડિશનલ ચાર્જ સોંપવામાં છે? ધર્મેન્દ્ર પ્રધાન, અમિત શાહ, પ્રહલાદ જોશી, અશ્વની વૈષ્ણવ? સવાલ નંબર 9. ચલો, તો તમે કીધું ભાઈ કોને સોંપવામાં? પ્રહલાદ જોશી. ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ મંજૂર કરવામાં આવ્યું? અનુચ્છેદ 72, 74(1), 75(2) યા 76? તો ભાઈ તમને ખ્યાલ છે, જે બી કોઈ કેબિનેટ મંત્રી છે પોતાનું રાજીનામું કોને સોંપશે? તો ભાઈ રાષ્ટ્રપતિને સોંપશે ને. રાષ્ટ્રપતિ સ્વીકારી બી લે. પ્રભુ સોંપો છો, વાંધો નહીં. અનુચ્છેદ 75(2) મુજબ નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના નવા ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? આ સવાલ કરેલા છે એનસી, રાઈટ. ચાલો, સવાલ નંબર 11. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો, તો તમે કીધું અમિત ગર્ગ સાહેબની નિયુક્તિ કરવામાં આવી છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 81મા સત્રના અધ્યક્ષ ખલીલ ઉર રહેમાન કયા દેશના છે? એક હિન્ટ આપી દઉં છું, જે વર્તમાન બ્રિક્સના સ્પેશિયલ ગેસ્ટ બન્યા છે. બ્રિક્સના સ્પેશિયલ ગેસ્ટ જે દેશના પીએમ બન્યા છે, બસ એ જ દેશના છે ખલીલ ઉર રહેમાન. તો કયા દેશના છે આ વ્યક્તિ? સવાલ નંબર 12. ચાલો, તો તમે કીધું શું આવશે? તો બી બાંગ્લાદેશ આવશે. વર્લ્ડ બેંકમાં ભારતના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી? આશીષ દેશ, નરેશ પાલ ગંગવાર, નીલકંઠ મિશ્રા યા હિતેશ જોશી? વર્લ્ડ બેંકમાં ભારતના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, તો તમે કીધું ભાઈ કોણ બન્યા છે? નીલકંઠ મિશ્રા.
ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સના ઉપાધ્યક્ષ કોણ બન્યા? FATF. સવાલ નંબર 14. FATF ના ઉપાધ્યક્ષ વિવેક અગ્રવાલ, સુંદરાજ પી, ડોક્ટર સિબલ ચટ્ટોપાધ્યાય, અમિત ગર્ગ. તમને ખ્યાલ છે અમિત ગર્ગ તો NCRB ના અધ્યક્ષ બન્યા છે, રાઈટ, નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો. તો તમને લખી કોણ બનશે? વિવેક અગ્રવાલ. રાષ્ટ્રીય લઘુમતી આયોગના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? સવાલ નંબર 15. ચાલો ભાઈ, તો શું લખશો? હરજીતસિંહ ગ્રેવાલ. ભારતીય વાયુસેનાના વાઇસ ચીફ તરીકે કોની નિમણૂક કરાઈ છે? દેખો, જે બી કોઈ વિદ્યાર્થી વર્તમાનમાં જવાબ ના આપી શકે તો એ લોકો સાંજે 6:15 વાગે જ્યારે આ અપલોડ થાય છે આ ટેસ્ટ, ત્યારે બી દઈ શકો છો, રાઈટ. જે બી લોકો લાઈવ લેક્ચર દેખીને સેશન દેખીને ભાગી ગયા હોય તો સાંજે 6:15 ફરીથી પ્રીમિયર થાય છે આ પોઈન્ટ, જે બી MCQs છે, તો તમે ત્યારે ટેસ્ટ આપી શકો, રાઈટ. તો ત્યારે બી તમારું કન્ફર્મ થઈ જાય. ચાલો, તો ભારતીય વાયુસેનાના વાઇસ ચીફ તરીકે કોની નિમણૂક થઈ છે? આશુતોષ દીક્ષિત. વર્લ્ડ જુનિયર સ્ક્વોશ ચેમ્પિયનશિપ 2026 નો મહિલા ખિતાબ જીતનારા પહેલા ભારતીય ખેલાડી કોણ બન્યા છે? PV સિંધુ, અનાહત સિંહ, સાયના નહેવાલ કે દીપિકા પલ્લીકલ? તો તમે લખશો અનાહત સિંહ. અનાહત સિંહે ફાઇનલમાં કયા દેશની ખેલાડી રૂકેયા સાલેમને હરાવી છે? તો ચીન છે, મલેશિયા છે, ઇજિપ્ત છે યા કેનેડા છે? તો તમે કીધું ભાઈ 15 વર્ષનો દબદબો હટાવ્યો છે. 2010 થી 2025 સુધી બી હમણાં દેશના ખેલાડી જીતતા હતા. તો કયા દેશના ખેલાડીને હરાવ્યા છે? ઇજિપ્ત દેશના ખેલાડીને. અનાહત સિંહ હાલમાં સ્ક્વોશની વિશ્વ રેન્કિંગમાં કયા સ્થાને છે? 10માં, 15માં, 20માં કે 25માં? તો આખા ક્લાસને ખબર છે, જો સેશન ધ્યાનથી દેખ્યો હશે તો 20માં ક્રમાંકે છે. વર્ષ 2026 ની વર્લ્ડ જુનિયર સ્ક્વોશ ટીમ ચેમ્પિયનશિપ ક્યાં યોજાશે? ભैया ટીમ ચેમ્પિયનશિપ ની વાત છે. ચલો સવાલ નંબર 20. તો ભैया ક્યાં યોજાશે? તો આ યોજાશે કેનેડા. આરકેડી ડાર્કોવિચના રાજીનામા બાદ ફિડેના વચગાળાના અધ્યક્ષ કોને બનાવવામાં? આરકેડી ડાર્કોવિચ, મેગ્નસ કાર્લસન, ડી ગુકેશ યા વિશ્વનાથન આનંદ? સવાલ નંબર 21. તો ભઈ કોને બનાવવામાં આવે છે? તો વિશ્વનાથન આનંદ. ફિડેનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? લોઝન સ્વિટ્ઝરલેન્ડ, બર્લિન જર્મની, નવી દિલ્હી ભારત, ન્યુયોર્ક USA? તો ક્યાં આવેલું છે? તો ફિડેનું જે હેડક્વાર્ટર છે એ લોઝન સ્વિટ્ઝરલેન્ડ આવેલું છે. વર્ષ 2026 નો 46મો ફિડે ચેસ ઓલિમ્પિયાડ ક્યાં યોજાશે? ચેન્નઈ, બુડાપેસ્ટ, તસ્કન યા પેરિસ? 23. તો ભૈया ક્યાં યોજાશે 46મો ફિડે ચેસ ઓલિમ્પિયાડ? તો તસ્કન, ઉઝબેકિસ્તાન. વિશ્વનાથન આનંદને કયા વર્ષે ભારતનો પ્રથમ રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર, જેને હાલમાં મેજર ધ્યાનચંદ પુરસ્કાર કહેવામાં આવે છે, અપાયો હતો? 1988, 89, 1991, 92, 2000, 2001, 2007, 2008? ચલો સવાલ નંબર 24. તો તમે કીધું ભાઈ ક્યારે પહેલી વખત પહેલો જ જીતે છે? 1991-92. બીજી ભારત ગ્રીન હાઇડ્રોજન સમિટ 2026 નું આયોજન ક્યાં કરવું? બેંગલુરુ, નવી દિલ્હી, વિશાખાપટ્ટનમ યા હિસાર? તો જે બીજી ભારત ગ્રીન હાઇડ્રોજન સમિટ છે ક્યાં યોજાય છે? નવી દિલ્હી. પાણીમાંથી હાઇડ્રોજન અને ઓક્સિજનને અલગ કરવા માટે વપરાતી પ્રક્રિયાને શું કહેવામાં? ફોટોસિન્થેસિસ, ઇલેક્ટ્રોલાઇસિસ, હાઇડ્રોલિસિસ યા ઓક્સિડેશન? શું કહેવામાં આવે છે? તો પાણીમાંથી હાઇડ્રોજન અને ઓક્સિજનને અલગ કરવાની જે પ્રોસેસ છે એને કહેવામાં આવે છે ઇલેક્ટ્રોલાઇસિસ. સ્ટીલ મંત્રાલય દ્વારા દેશના પહેલા ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? દેશનો પહેલો ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ. ચાલો સવાલ નંબર 27. તો ભઈ આ ક્યાં છે? તો પહેલો ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટનું ઉદ્ઘાટન હિસાર. ભારતની કઈ કંપની હાઇડ્રોજન ટ્રાન્સપોર્ટ પાઇપ વિકસાવનાર? કે ભઈ હાઇડ્રોજન ટ્રાન્સપોર્ટ પાઇપ વિકસાવનાર પહેલી કંપની બની? રિલાયન્સ, અદાણી, ટાટા સ્ટીલ યા જિંદાલ સ્ટેનલેસ? 28. ચાલો તો તમે કીધું ભાઈ ટાટા સ્ટીલ બની હતી પહેલી કંપની હાઇડ્રોજન ટ્રાન્સપોર્ટ પાઇપ વિકસાવનાર. ફેડરેશન ઓફ ઇન્ડિયા મેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના કયા વર્ષે થઈ? 1901, 1927, 1935 યા 47?
તો ફિક્કીની સ્થાપના 1927 માં થયેલી. ફિક્કીની સ્થાપના મહાત્મા ગાંધીની સલાહ પર કોણે કરી હતી? જમશેદજી ટાટા, ધીરુભાઈ અંબાણી, જીડી બિરલા એન્ડ પુરુષોત્તમ ઠાकुरदास या रतन टाटा? सवाल नंबर 30. તો તમે કીધું ભાઈ જીડી બિરલા એન્ડ પુરુષોત્તમદાસ ઠાकुरदास ક્યારે? 1927. હાલમાં ફિક્કીના ડીજી કોણ છે? જ્યોતિ બીજ, આનંદ સ્વરૂપ, જ્યોશ્રી દાસ ગુપ્તા या अनुराग जौन? तो ज्योति बीज આવશે. ઠીક છે ને? સવાલ નંબર 31. ચાલો ભાઈ. રાષ્ટ્રીય ગ્રીન હાઇડ્રોજન મિશનની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? સવાલ નંબર 32. ચાલો. તો ભાઈ રાષ્ટ્રીય ગ્રીન હાઇડ્રોજન મિશનની શરૂઆત 4 જાન્યુઆરી 2023 ના રોજ કરવામાં આવી હતી. તમિલનાડુ સરકારે મુખ્યમંત્રી નાસ્તા યોજનાનું નવું નામ શું રાખ્યું છે? તો ભાઈ આ ભારત રત્ન વિજેતા ભૂતપૂર્વ તમિલનાડુના મુખ્યમંત્રી પેન્થુલાઈવર કામરાજ નાસ્તા, રાઈટ, કામરાજજી પર આ યોજનાનું નામ રાખવામાં આવ્યું છે, પેન્થુલાઈવર કામરાજ નાસ્તા યોજના. વિસ્તૃત મુખ્યમંત્રી નાસ્તા યોજના હેઠળ હવે કયા ધોરણના વિદ્યાર્થીને લાભ મળશે? ધોરણ 1 થી 5, ધોરણ 6 થી 10, ધોરણ 1 થી 8 યા ધોરણ 9 થી 12? તો આ કોને કહે છે? ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીને લાભ મળશે. પહેલા 1 થી 5 મળતું હતું, હવે 6 થી 8 ને બી સામેલ કર્યું. તમિલનાડુમાં 17 સપ્ટેમ્બરના રોજ કોની જન્મ જયંતિને સામાજિક ન્યાય દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જ્યારથી આ નાસ્તા યોજના લાગુ બી થશે? તો કે કામરાજ, સીએન અન્નાદુરાઈ, પેરિયાઈ ઈવી રામાસ્વામી યા એમ કરુણાનિધિ? તો તમે લખશો પેરિયાર ઈવી રામાસ્વામી. તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કે કામરાજને કયા વર્ષે મરણોત્તર ભારત રત્ન એવોર્ડ મળ્યો હતો? તો બી આ ક્યારે મળ્યો હતો? 1976 માં. કુડનકુલમ એન્ડ કલપક્કમ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ કયા રાજ્યમાં આવેલા છે? કેરળ, આંધ્રપ્રદેશ, કર્ણાટક યા તમિલનાડુ? તો કયા રાજ્યમાં આવશે? આ તમિલનાડુમાં આવશે. તમિલનાડુનું રાજ્ય પ્રાણી કયું છે? 38. ચલો આનો જવાબ આપો. ચાલો ભાઈ, ચલો ભાગવું પડશે, રાઈટ? 7:30 થઈ. ચલો, તો ના કીધું હા ભાઈ નીલગિરી તહર. ભારતનું પહેલું 3D પ્રિન્ટેડ કૃત્રિમ રીફ મોડ્યુલ કયા રાજ્યમાં સ્થાપિત કરવામાં આવશે? તો કયા રાજ્યમાં કરવામાં આવશે 3D પ્રિન્ટેડ આર્ટિફિશિયલ રીફ? તો ભાઈ આ તમિલનાડુની વાત કરે છે. તમિલનાડુના કયા ખેડૂતને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા મૃદા કિસાન નાયક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા? ચાલો, 14 નંબરનો સવાલ છે. ચલો 40 નંબર. તો તમે કીધું ભાઈ વલ્લુવનને, રાઈટ? કોને? વલ્લુવનને. 22 જુલાઈ 2026 સુધીના ડેટા મુજબ રેલવે ઇલેક્ટ્રિફિકેશનની બાબતમાં ભારત વિશ્વમાં કયા સ્થાને છે? પ્રથમ, બીજા, ત્રીજા યા ચોથા? તો બીજા સ્થાને. રેલવે ઇલેક્ટ્રિફિકેશનની બાબતમાં 100% કામગીરી સાથે કયો દેશ પહેલા સ્થાને છે? ચીન, સ્વિટ્ઝરલેન્ડ, જાપાન યા ફ્રાન્સ? તો સ્વિટ્ઝરલેન્ડ. ભારતમાં બ્રોડગેજ રેલવે ટ્રેકમાં 2 પાટા વચ્ચેનું અંતર કેટલું છે? સવાલ નંબર 43. તો તમે લખ્યું 5 ફૂટ 6 ઇંચ. વર્તમાનમાં ભારતના કેન્દ્રીય રેલવે મંત્રી કોણ છે? ધર્મેન્દ્ર પ્રધાન, નીતિન ગડકરી, અશ્વની વૈષ્ણવ યા પિયુષ ગોયલ? તો કોણ છે? અશ્વની વૈષ્ણવ. દર વર્ષે આઈવીએફ દિવસ ક્યારે ઉજવવામાં આવશે? 11 જુલાઈ, 18 જુલાઈ, 20 જુલાઈ યા 25 જુલાઈ? તો ક્યારે? 25 જુલાઈ. બી આ પ્રકારનું પેજ દેખીને નોસ્ટેલ્જિયા ફીલ થયું? કદાચ જો નાનપણમાં ગણિતની નોટબુક યુઝ કરતા હશો તો આ રીતે વ્હાઇટ પેજમાં નોટબુક આવતી હતી. જો ધ્યાનથી દેખી હશે તો, જો યાદ કરો તો. સર અમે નાના નતા પહેલા, રાઈટ? કે સર અમારા ટાઈમે બધા મોટા થઈ ગયેલા, રાઈટ? તમને ખ્યાલ નહીં. ચાલો, તો મેં કીધું હા સર. દુનિયાની પ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબી લુઈસ બ્રાઉનનો જન્મ ક્યારે થયો? કયા વર્ષે થયો? 46. તો તમે કીધું ભાઈ 1978 માં. નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 1 જુલાઈ, 11 જુલાઈ, 18 જુલાઈ કે 24 જુલાઈ? તો 18 જુલાઈ. વિશ્વ ચેસ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 20 જુલાઈ. બ્રિક્સ શિખર સંમેલન માટે ભારતે કયા દેશના વડાપ્રધાનને વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કર્યા? બાંગ્લાદેશના વડાપ્રધાન તારિક રહેમાન. ભારત 2026 માં કેટલામાં બ્રિક્સ શિખર સંમેલનની યજમાની કરી રહ્યું છે? તો 18 માં. દક્ષિણ આફ્રિકા કયા વર્ષમાં બ્રિક્સમાં સત્તાવાર રીતે જોડાયું હતું? 2010 માં. ભારતનું કયો રાજ્ય બાંગ્લાદેશથી ત્રણેય બાજુથી ઘેરાયેલો છે? એવી ત્રણેય બાજુથી બાંગ્લાદેશથી ઘેરાયેલો છે. 52 નંબરનો સવાલ.
તો તમે કીધું બી કોણ છે? આ ત્રિપુરા. સોલિડ ફ્યુલ થી ચાલતા ગ્રેવિટી 1 રોકેટને કયા દેશની કંપનીએ વિકસાવ્યું છે? તો ચીન. ગ્રેવિટી 1 રોકેટ વિકસાવનાર ચીનની પ્રાઇવેટ અંતરિક્ષ કંપનીનું નામ શું છે? ઓરિયન સ્પેસ. ત્રિપુરા અને બાંગ્લાદેશ સાથે જોડતો મૈત્રી સેતુ કઈ નદી પર બનાવવામાં આવ્યો છે? તો ફેની નદી પર. બાંગ્લાદેશની સંસદમાં બ્રહ્મપુત્ર નદીને કયા નામથી ઓળખવામાં આવે છે? સવાલ નંબર 56. તો તમે કીધું જમુના. તો આ બી તમે ધ્યાનમાં રાખી શકો. ચાલો, દેખો આ તમામ જે બી પીડીએફ છે, જો તમારે જોતી હોય તો ક્યાં મળી જશે? તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. ટેલિગ્રામમાં જે ગુજરાત પ્રશાસન પાઠશાલાનું આ જે ટેલિગ્રામ પેજ છે ત્યાંથી મળી જશે. જીપીપી લર્નિંગ ચેનલ જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂર કરી લો. એઆઈ વર્લ્ડ જે છે જીપીપી યુટ્યુબ ચેનલ બી ત્યાં આગળ એઆઈ ના માધ્યમથી વિડીયોઝ આવે છે, તેને બી જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો આ ચેનલને. વોટ્સએપ ગ્રુપમાં જોઈન થવા માટે 6351661781 નંબર છે, ત્યાં મેસેજ કરીને જોઈન થઈ શકો છો. અને ડેલી બપોરે 12:30 વાગે ને સવારે 6:15 વાગે રાઈટ તમારા માટે લેક્ચર્સ હોય છે, તેનો જરૂર લાભ લો જીપીપી લર્નિંગ ચેનલ પર. ડન છે? તો મળીએ નેક્સ્ટ ક્લાસમાં. ત્યાં સુધી વાંચો, તૈયારી કરો ને મોજ કરો. સેશન યોગ્ય લાગે તો લાઈક શેર જરૂર કરો, તમારા મિત્રો સાથે શેર કરો કે આ પ્રકારથી બી કહાની ચાલી રહી છે, એનો જરૂર લાભ લો.